રામનો જન્મ રામ અને એમના ભાઈઓનો જન્મ થયો એ પહેલા દશરથ રાજા અને એમની પટરાણી કૌશલ્યાને શાંતા નામની એક દીકરી હતી. કૌશલ્યાની મોટી બહેન વર્ષિણી અને એના પતિ રોમપદ રાજાને કોઈ સંતાન નહોતું. રોમપદ અને દશરથ બંને એક જ આશ્રમમાં ભણ્યા હોવાથી પરમ મિત્રો હતા. એક વખત વર્ષિણી અયોધ્યામાં હતી ત્યારે એણે દશરથ સાથે મજાકમાં જ એક સંતાનની માંગણી કરી. દશરથ રાજાએ એને વચન આપ્યું કે તે એમની પુત્રી શાંતા દત્તક આપશે. રઘુકુળની વચન પાલનની પરંપરા મુજબ દશરથ રાજાએ અંગદેશના રાજા અને એમના મિત્ર રોમપદ રાજાને પુત્રી શાંતા દત્તક આપી. સમય વીતતા શાંતા એક સ્વરૂપવાન સ્ત્રી બની ગઈ. એક દિવસ એ રોમપદ રાજા સાથે વાતચીત કરી રહી હતી ત્યારે એક બ્રાહ્મણ ત્યાં આવ્યો. એણે વર્ષા ઋતુ દરમિયાન ખેતી માટે રોમપદ રાજા પાસે મદદ માંગી. રોમપદ પોતાની પુત્રી શાંતા સાથે વાતચીતમાં વ્યસ્ત હતા એટલે એમણે બ્રાહ્મણની અવગણના કરી. આથી બ્રાહ્મણ એમનું રાજ્ય છોડી જતો રહ્યો. પોતાના આ બ્રાહ્મણ ભક્તનું આવું અપમાન થયેલું જોઈને મેઘરાજ ઇન્દ્ર ઘણા ગુસ્સે થઈ ગયા. એમણે રોમપદને સજા કરવાનું નક્કી કર્યું એટલે વર્ષા ઋતુમાં અંગદેશમાં વરસાદ ન પડ્યો. આ શ્રાપમાંથી મુક્ત થવા રોમપદે ઋષ્યશૃંગ ઋષિને વરસાદ માટે યજ્ઞ કરવા બોલાવ્યા. આ યજ્ઞ સફળ થતા દશરથ અને રોમપદે શાંતાના લગ્ન ઋષ્યશૃંગ સાથે કરાવ્યા. હજી સુધી દશરથને કોઈ વારસદાર ન હોવાથી એમણે ઋષ્યશૃંગને એમના માટે પણ યજ્ઞ કરવા બોલાવ્યા. આ યજ્ઞ બાદ અગ્નિદેવે દશરથ રાજાને એમની રાણીઓ માટે પ્રસાદ આપ્યો જે ખાવાથી રામ અને એમના ભાઈઓના જન્મ થયા. રામ વિષ્ણુના અવતાર ગણાય છે. ભરત અને શત્રુઘ્ન એમના સુદર્શન ચક્ર અને શંખ ગણાય છે. લક્ષ્મણ શેષનાગનો અવતાર ગણાય છે. શેષનાગ એ વૈકુંઠમાં વિષ્ણુની બેઠક છે. લક્ષ્મણ રામના નાના ભાઈ હોવાથી એમને હંમેશા રામના હુકમોનું પાલન કરવું પડતું. આથી એમને મોટા ભાઈ તરીકે જન્મ લેવો હતો. એમની આ ઈચ્છા પૂરી થઈ જ્યારે એમણે શ્રીકૃષ્ણના મોટા ભાઈ બલરામ તરીકે જન્મ લીધો. કૃષ્ણ વિષ્ણુના અવતાર ગણાય છે અને બલરામ શેષનાગના અવતાર ગણાય છે. રામાયણનું ગાયત્રી મંત્ર સાથેનું મહત્વ. ગાયત્રી મંત્રમાં 24 અક્ષરો છે. વાલ્મીકી રામાયણમાં 24,000 શ્લોક છે. રામાયણના પ્રત્યેક 1,000 શ્લોકના પ્રથમ અક્ષરને લઈ સાથે ગોઠવવાથી ગાયત્રી મંત્ર બને છે. ગાયત્રી મંત્રનો સૌપ્રથમ ઉલ્લેખ ઋગ્વેદમાં થયો હતો છતાં રામાયણ સાથેનું એનું આવું ચમત્કારી મહત્વ છે. રામ નામનો અર્થ રઘુકુળના કુળગુરુ મહર્ષિ વશિષ્ઠે દશરથ રાજાના જ્યેષ્ઠ પુત્રનું નામ રામ પાડ્યું. એમણે સમજાવ્યું કે રામ નામ 2 બીજ અક્ષરનું બને છે. અગ્નિ બીજ રા અને અમૃત બીજ મ. અગ્નિ બીજ આત્મા મન અને શરીરને ઉદ્દીપ્ત કરે છે. અમૃત બીજ શરીરમાં પ્રાણ શક્તિ ચેતનવંત કરે છે. રામાયણના વાલીનો મહાભારતના જરા તરીકે પુનર્જન્મ. વાનરાજ સુગ્રીવના મોટા ભાઈ વાલીને એવું વરદાન હતું કે એની સાથે જે કોઈ દ્વંદ્વયુદ્ધ કરે એની અડધી શક્તિ વાલીને મળી જાય. એક વાર રાવણે અજેય વાલીને દ્વંદ્વયુદ્ધ માટે લલકાર્યો. ક્રોધિત વાલીએ રાવણને એના માથાથી ઢસડીને આખી પૃથ્વી ફરતે ફેરવ્યો અને એની પાસે હાર કબૂલાવી. વાલીએ બળજબરીપૂર્વક સુગ્રીવની પત્ની અને એનું રાજ્ય કિષ્કિંધા પડાવી લીધા. સુગ્રીવ એનું રાજ્ય છોડીને ભાગ્યો અને વાનરવીર હનુમાનને મળ્યો. દરમિયાનમાં વનમાં સીતાને શોધી રહેલા રામે કદંબ નામના રાક્ષસનો વધ કર્યો. રામ દ્વારા મૃત્યુ મળતા કદંબ શ્રાપમુક્ત થયો. એણે રામને સીતાની શોધ માટે સુગ્રીવની મદદ લેવા જણાવ્યું. રામ સુગ્રીવને મળ્યા ત્યારે એણે રામ પાસે પોતાને વાલીથી બચાવવા મદદ માંગી. રામે વાલીનો વધ કરવા નક્કી કર્યું. વાલી અને સુગ્રીવ દ્વંદ્વયુદ્ધ કરી રહ્યા હતા ત્યારે રામે ઝાડ પાછળ છુપાઈને વાલી પર પ્રહાર કર્યો. ક્રોધિત વાલીએ રામ પર આક્ષેપ કર્યો કે રામે એને દ્વંદ્વયુદ્ધ માટે લલકાર્યા વગર દગો કર્યો છે.
રામે એને કહ્યું કે જો કોઈ સ્ત્રી સાથે દુર્વ્યવહાર કરે તો સદાચારી માણસની ફરજ છે કે એને સજા કરે. રામ એ પણ જાણતા હતા કે એમણે યુદ્ધના નિયમનો ભંગ કરીને વાલીનો વધ કર્યો છે. આથી એમણે વાલીને વચન આપ્યું કે એમના વિષ્ણુના બીજા અવતારમાં વાલી એમના મૃત્યુ માટે નિમિત્ત બનશે અને એ રીતે આ ઘટનાનો બદલો લેશે. રામાયણ યુગના વિષ્ણુના અવતાર રામનો મહાભારત યુગમાં કૃષ્ણ તરીકે પુનર્જન્મ થયો. વાલીનો જન્મ જરા નામના પારધી તરીકે થયો. જરા આકસ્મિક રીતે જ કૃષ્ણના મૃત્યુનું કારણ બન્યો. પીપળાના ઝાડ નીચે પગ ટેકવીને સૂતેલા કૃષ્ણને એણે દૂરથી તીર માર્યું જે કૃષ્ણના પગની પાની વિંધીને કૃષ્ણની છાતીમાં વાગ્યું. આમ રામનું વાલી પ્રત્યેનું ઋણ ચૂકતે થઈ ગયું. રામનો દેહાંત. લક્ષ્મણના દેહાંત બાદ વૈકુંઠ પાછા જવા માટે રામનો સમય થઈ ગયો હતો. રામ જાણતા હતા કે હનુમાનજી કોઈ પણ સંજોગમાં મૃત્યુના દેવ યમને એમની નજીક નહીં આવવા દે. હનુમાનજીનું ધ્યાન બીજે દોરવાય એટલા માટે રામે એમની વીંટી પાતાળમાં ફેંકી દીધી અને હનુમાનજીને એ વીંટી લઈ આવવા કહ્યું. હનુમાનજીએ નાગલોકમાં પહોંચીને નાગરાજાને રામની વીંટી વિશે પૂછ્યું. નાગરાજાએ રામની વીંટીઓ રાખેલી એક તિજોરી બતાવી. રામની આટલી બધી વીંટીઓ જોઈને હનુમાનજી તો ડઘાઈ જ ગયા. નાગરાજાએ હનુમાનજીને કહ્યું કે કાળચક્રમાં જ્યારે પણ ભગવાન વિષ્ણુના અવતાર રામનું અવતાર કાર્ય પૂરું થાય અને એમના દેહાંતનો સમય આવે ત્યારે તેઓ એમની વીંટી આવી રીતે પાતાળમાં નાખે છે, જેથી રામના પરમ ભક્ત હનુમાનનું ધ્યાન બીજે દોરવાઈ જાય. આથી હનુમાનજી સમજી ગયા કે રામે વૈકુંઠ પાછા જવા માટે પોતાની સાથે આવી યુક્તિ કરી છે.